આ ઝરોખા જોઈને એમ લાગે ને કે રાજસ્થાન પહોંચી ગયા. ના, આ રાજકોટમાં જ છે. દરેક પેન્ટ હાઉસ છે ને ટોપ ફ્લોર ઉપર ન હોય અને દરેક પેન્ટ હાઉસમાં આવી રીતે ઝરોખા ન હોય. આ એક રોયલ ટચ આપે છે તમને કે જે બંગલોની પણ ફીલ અપાવે, પણ આ પેન્ટ હાઉસ છે. 4200 સ્ક્વેર ફૂટ જે વિથ ફર્નિચર આપવાનું છે. તમે આનું ફર્નિચર, આની હાઈટ જુઓ, 21 ફૂટની ક્લિયર હાઈટ છે. ટોટલી નીચે છે ને માર્બલ છે અને ઇવન ટી ટેબલ પણ માર્બલનું છે. ઇવન આ તમે આ વુડનની સ્ટેર્સ જુઓ. નીચે 3 બેડરૂમ છે અને ઉપર 3 છે. આખો તમને આ પેન્ટ હાઉસ તમે જોતા જાઓ, એઝ ઇટ ઇઝ આમાંથી કાંઈ જ લઈને નહીં જાય. ખાલી એમના ફોટો ફ્રેમ્સ ને નાનું મોટું છે એ લઈ જશે, બાકી બધું ફર્નિચર એમને એમ રહેશે. અને સિટીની વચ્ચે આ પેન્ટ હાઉસ આવેલું છે આપણું. એક બેડરૂમ સામે છે. નો ડાઉટ થોડું ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે, સ્લાઇટલી રિનોવેશન કરાવીને તમે આમાં રહી શકશો. જેને એક રોયલ ટચ જોઈએ છે કે રોયલ મતલબ એ ટાઈપનું બધું શોખ છે ને, તો આ એમના માટે છે. એ રીતે જ આખો આ ફ્લેટ ડિઝાઇન કરેલો છે. અહીંયા ટીવી ને સાઉન્ડ સિસ્ટમ પણ તમે જુઓ, આખું ઓલ્ડ સ્કૂલ વાઇબ છે. એક બેડરૂમ અહીંયા છે જે એઝ અ મંદિર, પૂજા રૂમ તરીકે યુઝ કરતા હતા એ લોકો. એક કોમન વોશરૂમ, અંદર ગીઝર આપેલું છે. 2 યુટિલિટી એરિયા છે. ડાઇનિંગ સ્પેસ, ટોટલ 8 સિટિંગનો ડાઇનિંગ ટેબલ છે. એક યુટિલિટી એરિયા અહીંયા છે. એક કિચનમાં બેક સાઈડ છે અને ત્યાં જ અંદર અલગથી સ્ટોર રૂમ બનાવેલો છે. આમાં છે ને એક વસ્તુની ખાસિયત છે. જો આ શેનું છે તમને ખ્યાલ છે? આ ચેન. આ છે ને ઉપર સિંગલ પર્સન માટેની લિફ્ટ છે, અથવા તો નાનો મોટો કાંઈ સામાન ઉપર નીચે કરવો હોય ને તો એ પણ થઈ જાય. ચલો ઉપર આપણે જોઈએ. એ પહેલા અહીંયા હું તમને શોકેસ કરું. જો ઉપર અહીંયા ક્યાંય ફેન નથી, આવી રીતે અહીં નીચે ફેન્સ લગાવેલા છે કે અહીંયા કાઉચનું સેટઅપ હોય ને દરેક સાઈડ, તો તમારી ઉપર જ એકદમ. ઇવન તમે આની આ સ્ટેર કેસ જુઓ આખી. આ બધું તમે જે સ્ટેર કેસ ને રાઉન્ડ ને બધું તમે જોવો છો ને, કર્વ ડિઝાઇન, આ બધું એક રોયલ, એક શોખીન લોકો જ આવું બધું બનાવે. બીજા 2 બેડરૂમ ત્યાં જોઈ લ્યો. બધામાં અટેચ વોશરૂમ છે. નાનું મોટું રિનોવેશન તમે કરાવી નાખશો ને તો તમે રહી શકશો.
આ જે માસ્ટર બેડરૂમ તમે જોવો છો ને, અહીંયા જો ઓલો ઝરોખા છે ને, અહીંયાથી જ બનાવેલો છે. આ ખાલી એક ફીલ લેવા માટે બનાવેલું છે. લિવિંગમાં જ ડાયરેક્ટ ઓપન થાય છે. અને સેકન્ડ લિવિંગ અહીંયા છે. પેન્ટ હાઉસ છે એટલે સેકન્ડ છે ને, અહીંયા એક નીચેથી એન્ટ્રી છે, બીજી એન્ટ્રી અહીંયાથી છે. અત્યારે આ બંધ છે. સેકન્ડ લિવિંગ જોઈ લ્યો. અને આ છે ઓલી લિફ્ટ. દૂરથી ઓલું બુક શેલ્ફ ને એવું બધું દેખાય અહીંયા, કે ભાઈ કદાચ એવું હોઈ શકે, પણ ના, આ લિફ્ટ છે. સોલો પર્સન આમાં ઉપર નીચે થઈ શકે. કઈ નાનો મોટો સામાન લેવો હોય ને તો એ પણ તમે લઈ શકો. છેલ્લો એક બેડરૂમ જોઈ લ્યો. બાકી સિટીની વચ્ચે જે શ્રોફ રોડ ઉપર રહેવા માંગતા હોય ને, આ પેન્ટ હાઉસ એમના માટે છે. વિથ ફર્નિચર આમને આમ 4200 સ્ક્વેર ફૂટનું મળી જશે તમને. અહીંયા આવો. જો અહીંયા પણ નાનું મોટું સ્ટોરેજ કરવું છે કે પૂજા રૂમ તરીકે કરવું છે તો પણ થઈ જાય. આ છેલ્લો બેડરૂમ. જો તમારે આ પેન્ટ હાઉસ બાય કરવું છે ને માર્બલના ફ્લોરિંગ સાથે એઝ ઇટ ઇઝ, તો આનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. આનું એક્ઝેક્ટ લોકેશન શ્રોફ રોડ, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.